माता की। આપણા લોકપ્રિય સાંસદ અને ગુજરાતના મૃદોને આજે સાબરમતી વિધાનસભાના સૌ મતદાતાઓના રૂબરૂ સંપર્કો આવે છે। આપ સૌ ખરેખર ભાગ્યશાળી છો કે આવા લોકપ્રિય સાંસદ આ ગાંધીનગર લોકસભાના બન્યા છે। આપણી બધાના સુખ દુઃખના સાથે એ કોરોના હોય, વિકાસના કામો હોય કે અન્ય જગ્યાએ ક્યાંય આપણને મુશ્કેલી હોય ત્યારે સાંસદ તરીકે માન્ય અમિતભાઈને યાદ કરીએ અને અમિતભાઈ એ આપણા રૂબરૂ સભાની અંદર થતા હોય છે। ભારત માતા કી, ભારત માતા કી। અમિતભાઈ આપ આગે बढ़ो, અમિતભાઈ આપ આગે बढ़ो। આ મીડિયાની જે હાલો એક મિનિટ ડીજે છે સાહેબ, લોકલ આવ્યો। આપણા લોકપ્રિય સાંસદ આદરણીય અમિતભાઈ આપણી વચ્ચે આવેલા છે। આદરણીય અમિતભાઈ આજે ગાંધીનગર લોકસભાના સાબરમતી વિધાનસભાના સૌ મતદાતાઓને મળવા માટે આવે છે। માન્ય અમિતભાઈ એ આપણા એવા સાંસદ છે કે જેઓ આપણા સુખ દુઃખના સાથી હર હંમેશ રહ્યા છે। માન્ય અમિતભાઈ એ આપણા વિકાસના કામો હોય કે અન્ય જયારે આપણે જરૂર હોય ત્યારે સાંસદ તરીકે આપણે વિચાર્યું હોય એના કરતા ઝડપી સમયની અંદર આપણી વચ્ચે રૂબરૂ થતા હોય છે। બોલો ભારત માતા કી, ભારત માતા કી। हमारा नेता केशव, हमारा नेता केशव। भारत माता की, भारत माता की। આ ગુજરાત રાજ્યના પનોતા પુત્ર નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે આપણા સાંસદ આદરણીય અમિતભાઈ ગાંધીનગર લોકસભાના સૌ મતદાતાઓને મળવા માટે આવ્યા છે। મતદાતાઓનો જે ઉત્સાહ છે એ જોતા આપણને લાગે કે માન્ય અમિતભાઈને મતદાતાઓ કહી રહ્યા છે કે સાહેબ આ સમગ્ર ભારત વર્ષની અંદર ચૂંટણી પ્રચાર કરો। અમે ગાંધીનગરના સૌ મતદાતા અમિતભાઈ સાહેબની આપનો પ્રચાર કરી દેશભરની અંદર સૌથી વધુ મતદાન કરાવી આપને જંગી લીડ અપાવવાનો પ્રયત્ન કરીશું। ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી।
શ્રી રામ, જય શ્રી રામ. આપણા લોકપ્રિય સાંસદ આદરણીય અમિતભાઈ આપણી વચ્ચે સૌ મતદાતાઓને રૂબરૂ કરવા આવ્યા છે ત્યારે આપ ચંદ્રકાંતભાઈ ધન્યવાદ. ભારત માતા કી, ભારત માતા કી. આપણા લોકપ્રિય સાંસદ અને અમિતભાઈના મજબૂત ઠેકેદાર આજે સૌ મોટી આજે આપણે સંસદીય મત વિસ્તારના લોકપ્રિય સાંસદ આદરણીય અમિતભાઈ આપણી વચ્ચે રૂબરૂ લોક સંપર્ક અંશો આવી રહ્યા છે ત્યારે આપ સૌનો ઉત્સાહ એ એમને પણ આનંદિત કરે છે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. અમિતભાઈ આપ આગળ बढ़ो. ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને જેમણે કહ્યું હતું કે તમે મને એક વાર જીતાડો આ ગાંધીનગર સંસદીય મત વિસ્તારને હું સમગ્ર ભારત વર્ષની અંદર પહેલા નંબરે કરી આપણને ગૌરવ થાય કે 22,500 કરોડના કામ કરી જેમણે આપણા સુખ દુઃખના સાથી બન્યા છે. એ ચાહે કોરોના કાળની અંદર રસીની વ્યવસ્થા કરવાની હોય કે અન્ય કોઈ વ્યવસ્થા હોય, ગરીબ લોકોને મફત અનાજ આપવાનું હોય કે સિવિલની અંદર પણ એમના પોતાના પ્રયત્નથી 16 સિવિલ ગાંધીનગર સિવિલની કોઈ આગળ જવા દો, રથ આગળ જવા દો ઝડપથી, આગળ મીડિયાબેન આગળ જવા દો ઝડપથી. ભાઈ વ્યવસ્થાના કાર્યકર્તાઓ થોડી ઝડપ વધારાઓ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત. ઉભી રાખજો ભાઈ, ઉભી રાખજો. પાછળ વાળા બધા મિત્રો આગળ આવી જાઓ. સાહેબની વિનંતી છે કે આપ શું સાહેબના આગળ પગદર્શક બનો, સાહેબની આગળ ચાલો તો જેથી કરી એમને ભરોસો પડે કે હું સમગ્ર ભારત વર્ષની અંદર ચૂંટણી પ્રચાર કરું અને ભારત આગળ बढ़ो, આગળ बढ़ाओ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આપણા લોકપ્રિય
મોઢવાડિયા અને નારાયણ આપણી વચ્ચે ઉપસ્થિત પ્રજાપતિ સુભાષ પટેલનું સ્વાગત કરે છે. આપણા દેશના ગ્રામમંત્રી અમીરભાઈ શાહ સાહેબ અહીંયા બંને જંગીદાર રાષ્ટ્રીય પધારી રહ્યા છે. તો આપણે તેમને ભવ્ય ફૂલોથી અને ફૂલ બોલાવીને સ્વાગત કરવાનું છે.
આપણા લોકપ્રિય સાંસદ આદરણીય અમિતભાઈ ફરી વખત ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર સંસદીય મત વિસ્તારના ઉમેદવાર બની આપણા લોક સંપર્ક ગ્રાઉન્ડની અંદર આવ્યા છે. આપણા અમિતભાઈ અને આપણી વચ્ચે સવારથી સમગ્ર વિસ્તારના લોકપ્રિય સાંસદ અને સમગ્ર વિસ્તારના લોકો આદરણીય અમિતભાઈ ભારત વર્ષની અંદર ચૂંટણી પ્રચાર કરો. અમે બધા મોટા અમિતભાઈ બની તમારા ચૂંટણી પ્રચારની અંદર લાગીશું. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આપણા લોકપ્રિય સાંસદ આદરણીય અમિતભાઈ આપણી વચ્ચે રૂબરૂ લોક સંપર્કમાં આવી રહ્યા છે. અમિતભાઈ એવા સાંસદ છે કે જેમણે આપણને કહ્યું હતું કે આ ગાંધીનગર સંસદીય મત વિસ્તારને 1 નંબરનો બનાવી, ત્યારે આજે આપણને ગૌરવ થાય કે સમગ્ર ગાંધીનગર લોકસભા ક્ષેત્રને અમે 1 નંબર પર મૂકી આપણને એવા સુવિધાઓ આપી છે જેના કારણે આપણે આપણા વ્યક્તિગત જીવનની અંદર સુખમય બનાવી શક્યા છીએ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી.
સાંસદ આદરણીય અમિતભાઈ સાહેબ એ આપણી વચ્ચે રૂબરૂ પધારી રહ્યા છે. આજે આપણા ઉમેદવાર તરીકે આપણને ગૌરવ થાય કે આપણે એવા એક સાંસદ છે આપણી ચૂંટણીની અંદર ચૂંટણી મોકલ્યા હતા. એમણે આપણા સુખ દુઃખની ચિંતા કરી. આ ગાંધીનગર સંસદીય મત વિસ્તારને 1 નંબર પર મૂક્યું છે. ત્યારે આપ સૌ જે ઉત્સાહથી આટલી ગરમીની અંદર પણ અમિતભાઈનો ઉત્સાહ વધારી જંગી લીડથી અમિતભાઈને જીતાડવા માટેનો તમે જે અહીંયા ઉપસ્થિત રહી પ્રયત્ન કર્યો એ બદલ આપ સૌનો આભાર માની 7મી તારીખે તમે જંગે મતદાન કરી અમિતભાઈને દેશની અંદર પ્રથમ નંબરે સાંસદ તરીકે ચૂંટીએ. આપણું ગાંધીનગરનું કમળ એ સૌથી મોટું કમળ રહે એવો આપણે બધા પ્રયત્ન કરીએ.